ભગવાન શ્રી કૃષ્ણના લીલા ચરિત્ર ચાલે છે. એ લીલા ચરિત્રમાં રાજા પરીક્ષિત સુખદેવજીને પૂછે છે કે મને ભગવાનના લીલા ચરિત્ર સંભળાવો. એટલે હવે સુખદેવજી લીલા ચરિત્ર સંભળાવે છે. એમાં ગર્ગ સંહિતામાં જે વાત છે એ આપણે પેલા લઈએ. ગર્ગ સંહિતાની વાત એવી છે કે આ પૃથ્વી છે ને એ અસુરોના ભારથી પીડાવા માંડી. પૃથ્વી ઉપર કંસ જેવા અત્યાચારી આવી ગયા. એટલે એ અત્યાચારીના કારણે આ પૃથ્વી છે ને એ પીડિત થઈ ગઈ. પીડા પૃથ્વીને છે ને પર્વતનો, સમુદ્રનો, નદીઓનો એનો ભાર નથી લાગતો. પૃથ્વી દેવીને કોનો ભાર લાગે છે? તો કે પૃથ્વી દેવીને જે ખોટા માણસો છે, જે અસુર જેવા માણસો છે ને એનો ભાર પૃથ્વીને વધુ લાગે છે. એટલે રામાયણમાં એક ચોપાઈ આવે છે, ગિરી સરી સિંધુ ભાર નહીં મોહી, મોહી ભાર એક પર દ્રોહી. પરદ્રોહી એટલે જે બીજાનો દ્રોહ કરે છે, બીજાનો વિરોધ કરે છે, બીજાની ઈર્ષા કરે છે, એનો પૃથ્વી દેવીને વધુ ભાર લાગે છે. એટલે મનુષ્યએ ક્યારેય પરાયો દ્રોહ ન કરવો જોઈએ. કંસે અને રાવણે બધાથી વધુ પરાયો દ્રોહ કર્યો ત્યારે સાક્ષાત ભગવાનને અવતાર લેવો પડ્યો. કંસ તો સંતોનું લોહી કાઢીને એ સંતોના લોહીને માટલામાં ભરી રાખતો, એવો અત્યાચારી હતો. અને કંસ પોતાના રથની આગળ ઘોડાના બદલે સાધુ સંતોને રાખતો અને પછી સાધુ સંતોને ચાબુકના ફટકા મારી અને આગળ વધારતો પોતાનો રથ. આવી રીતે સંતોને પીડા આપતો. તો ભગવાને તો ભાઈ ચોખ્ખું કીધું છે કે ગાયોને, સંતોને, ભક્તોને, બ્રાહ્મણોને કોઈ પીડા આપશે ત્યારે મારો અવતાર જરૂર થશે. નિશ્ચિત, એમાં કોઈ શંકા નથી. એટલે અત્યાચારી ગમે એવો અત્યાચારી હોય ને તો એક દિવસ નષ્ટ થઈ જશે. કારણ કે એને નષ્ટ કરવા માટે કોઈ ને કોઈ રૂપમાં ભગવાન આવીને ઉભા રહી જશે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. તો પૃથ્વી દેવી ઉપર કંસનો અત્યાચાર વધી ગયો એટલે પૃથ્વી દેવી ચિંતિત થઈ ગયા કે હવે શું કરવું? આ કંસના અત્યાચારનો મને ભાર લાગે છે. એટલે પૃથ્વી દેવી ગાયનું રૂપ ધારણ કરીને અનાથની જેમ રોતી રોતી બ્રહ્માજી પાસે ગઈ અને બ્રહ્માજીના શરણમાં જઈ અને એને નિવેદન કર્યું કે મારી ઉપર અત્યાચારીઓ વધી ગયા છે, તો એ અત્યાચારીનો મને ભાર લાગે છે, તો એ ભારને દૂર કરવાનો કોઈ ઉપાય કરો. પૃથ્વી દેવી બ્રહ્માજીને કહે છે. તો બ્રહ્માજી એને ધીરજ બંધાવે છે કે તમે ચિંતા ન કરો. એ કહે આપણે વિષ્ણુ ભગવાન પાસે જઈએ એટલે કઈ અને કઈ ઉપાય નીકળી આવશે. વિષ્ણુ ભગવાન આમાંથી જરૂર કંઈક ને કંઈક ઉપાય કાઢી લેશે. આપણે એની પાસે જઈએ. એટલે બધા વિષ્ણુ ભગવાન પાસે ગયા અને વિષ્ણુ ભગવાન પાસે જઈને કીધું કે ભાઈ આ રીતે પૃથ્વી દેવી તકલીફમાં છે તો કંઈક ઉપાય કરો. તો વિષ્ણુ ભગવાન શું કહે છે કે સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ જ અગણિત બ્રહ્માંડોના સ્વામી છે, પરમેશ્વર છે અને અખંડ સ્વરૂપ છે, દેવાતીત છે. હવે જો અગત્યના વાક્ય છે. વિષ્ણુ ભગવાન જે ક્ષીર સાગરમાં શયન કરે છે એ આપણા 14 બ્રહ્માંડના ધણી છે, પણ અનંત બ્રહ્માંડોના ધણી વિષ્ણુ ભગવાન નથી. વિષ્ણુ ભગવાન કેવલ 7 ઉપર, 7 સ્વર્ગલોક, 7 પાતાળ લોક, વચ્ચે પૃથ્વી, એ જે 14 બ્રહ્માંડનો ગોળો છે એના જ ધણી છે વિષ્ણુ ભગવાન. પણ અનંત બ્રહ્માંડોના ધણી છે ભગવાન શ્રી કૃષ્ણ, સાક્ષાત ગોલોક ધામના અધિપતિ. એટલે વિષ્ણુ ભગવાન એમ કહે છે કે ભાઈ અગણિત જે બ્રહ્માંડો છે એના સ્વામી એટલે માલિક પરમેશ્વર આ છે. એ કે સ્વામી પરમેશ્વર એ છે દેવાધિપતિ ભગવાન વિષ્ણુ. મતલબ વિષ્ણુ ભગવાન પોતે પણ અહીંયા કૃષ્ણની મહિમા ગાય છે
કે ભાઈ કૃષ્ણની મહિમા અપાર છે, એટલે કૃષ્ણ ભગવાનની લીલા અનંત છે, એનું પરાક્રમ અનિર્વચનીય છે, એની કૃપા વગર આ કાર્ય સિદ્ધ નહીં થાય. એટલે તમે બધા કૃષ્ણના ગોલોક ધામમાં જાઓ. ગોલોક ધામમાં જવાની સલાહ આપે છે ભગવાન વિષ્ણુ. એટલે બ્રહ્માજી કહે છે કે અમે તો એમ જ માનતા હતા કે તમારાથી પરિપૂર્ણ તત્વ બીજું એકેય નથી, તમે જ પરમેશ્વર છો. ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે, ના ભાઈ ના, હું પરમેશ્વર નથી, ચાલો આપણે બધા ગોલોક ધામમાં જઈએ તો મને પણ ગોલોક ધામના દર્શન થઈ જાય. આ ગર્ગ સંહિતાના પ્રમાણના આધારે આપણે કહી શકીએ કે ગોલોક ધામની ઉપર એકેય ધામ નથી, અને ગોલોક ધામના અધિપતિ ભગવાન શ્રી કૃષ્ણ સિવાય બીજો કોઈ મોટો દેવ નથી. હા, બધાને પોતપોતાના દેવને મોટા માનવાનો અધિકાર છે. એ તત્વની રીતે જોઈએ તો આખી વાત અલગ છે, પણ ભાવ દ્રષ્ટિએ જોઈએ તો કૃષ્ણ ભક્તોએ તો કૃષ્ણને સર્વશ્રેષ્ઠ માનીને જ હાલવું જોઈએ. એ ભાવ દ્રષ્ટિની વાત છે. બાકી તત્વથી તો બધા ભગવાન એક જ છે, એમાં કોઈ શંકા નથી. પણ ભાવ દ્રષ્ટિથી તો કોઈ એક જ તત્વને પકડવા જોઈએ, એક જ ભગવાનને પકડવા જોઈએ, જેથી આપણું મન એની અંદર કેન્દ્રિત થઈ શકે. આવી વસ્તુ છે. બાકી તો વંદન બધાઈને કરો, પ્રણામ બધાઈને કરો, એમાં કોઈ દોષ નથી. તો આ બ્રહ્મા, વિષ્ણુ ભગવાન, પૃથ્વી દેવી, દેવતાઓ બધા ગોલોક ધામ તરફ પ્રયાણ કરે છે. તો કે ગોલોક ધામનો રસ્તો કયો છે? તો કે ભગવાન વામને અંગૂઠાથી આ બ્રહ્માંડના ઈંડાને થોડુંક ફોડી નાખ્યું છે. વામન ભગવાનનો પગ જયારે બ્રહ્મલોક સુધી લાંબો થયો ત્યારે વામન ભગવાનના પગના અંગૂઠાથી આ બ્રહ્માંડનું ઈંડું થોડુંક ફૂટી ગયું અને અહીંયા ગોલ ચક્કર જેટલી જગ્યા થઈ ગઈ. એ ગોલ ચક્કરમાંથી આ દેવતાઓ અને વિષ્ણુ ભગવાન નીકળીને અને એની પેલે પર વિરજા નદીમાં પાસે પહોંચી જાય છે. અને વિરજા નદીમાં હુડકામાં બેસીને, નૌકામાં બેસીને બધા દેવતાઓ વિરજા નદી પાર કરતા હતા ત્યારે એને નીચે જોયું તો પૃથ્વીનું આખું બ્રહ્માંડ એક ઈના જેવડું લાગતું હતું. અને વિરજા નદીની અંદર અનંત બ્રહ્માંડો ચણિયા બોરા તરતા હોય ને એવી રીતે તરતા હતા. આ બ્રહ્માજીની એની નાવડી હારે કેટલાય બ્રહ્માંડો ભટકાતા હતા અને ભટકાઈને ચૂરે ચૂરા થઈ જતા હતા. કેટલાય બ્રહ્માંડો બનતા હતા, પણ વિરજા નદીમાં ચણિયા બોરાની જેમ બ્રહ્માંડો ઉલરતા હતા. શું વાત કરવી કૃષ્ણની મહિમાની. આપણે તો એક નાનકડા ઘરની અંદર આસક્તિ કરીને બેઠા છીએ, બોલો અનંત કોટી બ્રહ્માંડના એક ભગવાનને ભૂલીને આપણે ક્યાં આસક્તિ કરીને બેઠા છીએ. આવડી પૃથ્વીમાં એક આપણે નાનકડા ઘરના માલિક છીએ, આપણી શું ઓકાત છે, કીડા બરાબર છીએ, અને આવડો મોટો કૃષ્ણ, અનંત બ્રહ્માંડોનો માલિક કૃષ્ણ, એના પ્રેમને ભૂલીને કોણ જાણે ક્યાં ભટકી ગઈ કઈ ખબર પડતી નથી. એકવાર કૃષ્ણને આપણા પ્રેમમાં ફસાવી લેશી તો અનંત બ્રહ્માંડોની લીલાઓ આપણે જોવા મળશે. કારણ કે અનંત બ્રહ્માંડોનો માલિક છે, એ જયારે આપણા હાથમાં પકડાઈ જશે ત્યારે આપણે અનંત બ્રહ્માંડોની લીલાઓના દર્શન કરી શકશી. એ દર્શન છોડીને આપણે ઘરના મોહમાંથી પણ બહાર નીકળી નથી શકતા. બહુ ગલત વાત છે, બિલકુલ ગલત વાત છે. સંસારની આસક્તિ, હા સંસાર ન છોડો તો કાંઈ નહીં, આસક્તિ જરૂર છોડી દો. બાકી ઘરમાં રહ્યો, પરિવાર વચ્ચે રહ્યો, બધાનું પાલન પોષણ કરો, એ કઈ બહુ મોટી વાત નથી. પણ આસક્તિ છોડીને કેવળ કૃષ્ણ ચરણમાં પ્રેમ લગાડવો જોઈએ, ત્યારે આ અનંત બ્રહ્માંડોના દર્શન આપણે કરી શકીએ. કૃષ્ણના ધામના દર્શન કરી શકીએ. કૃષ્ણના ધામમાં જે અનંત સુખ છે, એમ કે કૃષ્ણના ધામમાં દુઃખનો પ્રવેશ તો નથી જ, દુઃખ શબ્દનો પ્રવેશ નથી. કૃષ્ણના ધામમાં કોઈને ખબર નથી કે આ દુઃખ શબ્દ એટલે શું છે. દુઃખ શબ્દનો અર્થ ત્યાં કોઈને ખબર નથી, કારણ કે આ નિત્ય આનંદ છે, નિત્ય રસ છે ગોલોક ધામની અંદર. તો આ બધા દેવતાઓ ધીરે ધીરે ગોલોક ધામ પાસે પહોંચ્યા. તો ગોલોક ધામ પાસે પહોંચ્યા ને એટલે એના દરવાજા ઉપર રાધા કૃષ્ણની જે સખીઓ છે એ સખીઓ પહેરેદાર તરીકે ઊભી હતી દરવાજા ઉપર. એટલે સખીઓએ આ દેવતાઓને અંદર જવા માટે રોકી લીધા કે ભાઈ અંદર નહીં જવા દે. તો દેવતા બોલ્યા કે ભાઈ અમે બ્રહ્મા છીએ, વિષ્ણુ છીએ, શંકર છીએ,
આમાં કોક ઇન્દ્ર છે, અમે દેવતાઓ છીએ, કૃષ્ણના દર્શન માટે આવ્યા છીએ, તો અમને જવા દો. તો ઓલી સખીઓ એમ કહે છે કે જવા દેશી એટલી ઉતાવળ શા માટે કરો છો? પેલા અમે અંદર રજા લઈ આવીએ. એટલે પછી ઓલી સખીઓ રજા લેવા ગઈ ને તો કૃષ્ણની પ્યારી સખી રાધા રાણી એક પ્યારી સખી સતચંદ્રાનના હતી, ઈ આવી. સત ચંદ્ર આનંદ, આનંદ એટલે મોઢું થાય, સત એટલે 100, ચંદ્ર એટલે ચંદ્ર, 100 ચંદ્ર ચમકતા હોય અને એનું જે તેજ થાય એવું મોઢાવાળી તેજવાળી આ સખી હતી, એટલે એનું નામ હતું સતચંદ્રાનના. આ સતચંદ્રાનના સખી આવી અને પૂછ્યું, ભાઈ તમે કૃષ્ણને મળવા માંગો છો, એ વાત તો સાચી, પણ તમે ક્યાં બ્રહ્માંડના નિવાસી છો એ તો બતાવો. મારે કૃષ્ણને સૂચના દેવી છે. તો કૃષ્ણને સૂચના દેવી છે તો જાણવું તો જોઈને કે તમે ક્યાં બ્રહ્માંડના નિવાસી છો. તો બતાવો તમે ક્યાંથી આવો છો. તો દેવતાઓ એમ કહે છે કે ઓહો, આ તો આશ્ચર્યની વાત છે, અમારા સિવાય કે હું કોઈ બીજું મોટું બ્રહ્માંડ છે કે? દેવતાઓ બોલે છે કે અમને તો એમ જ છે કે અમારું જ બ્રહ્માંડ મોટું છે, બીજું કોઈ બ્રહ્માંડ છે જ નહીં, એવી વાત છે. તો દેવતાઓને એ વેમ હતો કે હજી અમે જે બ્રહ્માંડમાં જીવીએ છીએ એનાથી મોટું બ્રહ્માંડ એકેય નથી. એટલે કે બીજું કયું બ્રહ્માંડ છે? દેવતાઓ પૂછે છે. અમે જેમાં રહીએ એ તો મોટું બ્રહ્માંડ છે. ત્યારે ઓલી સતચંદ્રાનના સખી હસે છે અને હસીને કહે છે, ભાઈ એવા કરોડો બ્રહ્માંડો આ વિરજા નદીમાં લુડકે છે, કરોડો બ્રહ્માંડ બને છે અને કરોડો બ્રહ્માંડ નષ્ટ થાય છે કે, અને એમાં તમારા જેવા કેટલાય દેવતાઓ નિવાસ કરે છે, કેટલાય બ્રહ્માદિઓ નિવાસ કરે છે કે મને તો એવું લાગે છે કે તમે બધા સરનામા વગરના આવી ગયા છે. તમને કે સરનામા બરનામાની ખબર તો છે ને? આ હું ગોલોકમાં પહેલી વાર આવો છું, ગોલોકના નિયમની ખબર નથી કે પેલા અહીંયા સરનામું આપવું પડે છે પછી કૃષ્ણને મળવાની રજા મળે છે. તમે તો એક ઓલા ગુલરના ફરમાં કીડા ખતબદતા હોય એમ એક જ બ્રહ્માંડમાં ખતબદો છો અને પાછા અહીંયા આવીને સરનામું પણ બતાવતા નથી. વઢે છે થોડીક ચંદ્રાનના સખી, વઢે છે કે તમને તો અહીંયા પહેલી વાર આવ્યા હોય એવું લાગે છે. એવડા બધા ભોઠા પડ્યા, બ્રહ્માજી ને શંકર ભગવાન ને એ બધા ભોઠા પડ્યા કે અમે અમારા જેવા કેટલાય બ્રહ્માંડોમાં કેટલાય શંકર ને બ્રહ્મા ને વિષ્ણુ છે તો અમારી તો કઈ ઓકાત જ નથી. પેલા તો બધા ભોઠા પડી ગયા, પછી એને ખબર પડી ગઈ ભાઈ કાનુડાના ધામમાં તો અનેક બ્રહ્માજીઓ ને આ શંકર ને વિષ્ણુ ને આવે છે, તો હવે આપણે આપણું હરખું સરનામું આપશું. એટલે વિષ્ણુ ભગવાને સરનામું આપ્યું કે જે બ્રહ્માંડમાં કૃષ્ણની ગર્ભનો અવતાર થયો છે અને જેમાં વામન ભગવાને પોતાના પગના અંગૂઠાથી બ્રહ્માંડને ફોડી નાખ્યું છે, એ ધામમાંથી અમે આવ્યા છીએ. આમાં કૃષ્ણની ગર્ભ એટલે શું અને એ અવતાર એટલે શું એના વિશે મને કોઈ માહિતી મળતી નથી. હાલાકી મેં ગૂગલમાં પણ સર્ચ કર્યું હતું અને એમાં કૃષ્ણની ગર્ભની માહિતી શોર્ટકટ હતી, જાજી વિસ્તારથી હતી નહીં. તો કે અમે ભાઈ એ બ્રહ્માંડમાંથી આવી છીએ જે બ્રહ્માંડમાં વામન ભગવાને ચરણ નખથી કાણ ઉપાડી દીધું છે. એટલે સતચંદ્રના સખી કૃષ્ણ પાસે ગઈ એટલે કૃષ્ણએ કીધું કે આવવા દો એને બધાને, મારી પાસે આવવા દો. ત્યારે બધાને ગોલોકમાં પ્રવેશ મળ્યો. ભાઈ ગોલોકમાં પ્રવેશ મેળવવો એટલો સહેલો નથી. વિષ્ણુ ભગવાન એને ઓલી સખીઓ વડી લેતી હોય તો આપણા તુચ્છ જીવની શું ઓકાત છે. પણ એક વસ્તુ છે, રાધા રાણીની શરણ